પાટીદાર સમાજની 17 વર્ષીય સકીરા અપહરણ થયાની ફરિયાદને આજે 35 દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન કરવામાં આવતા સમાજમાં ભારે રોષ ફેલાયો છે। આ મામલે પાટીદાર સેવા સંઘ દ્વારા ગુરુવારે તિરુપતિ સોસાયટીની વાડી ખાતે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મીટિંગ પૂર્ણ થયા બાદ ભેગા થયેલા પાટીદાર સમાજના લોકોએ સરથાણા પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। 35 દિવસથી દીકરી પરિવારથી અલગ છે ત્યારે દીકરીના ભાઈએ સમાજ પાસે મદદની અપીલ કરી હતી। બીજી તરફ પાટીદાર સમાજના ઉગ્ર વિરોધ બાદ સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત દ્વારા આ કેસને સરથાણા પોલીસ પાસેથી ખેંચીને સુરત ક્રાઇમ બ્રાન્ચને આપવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ ગુમ થયેલી દીકરીના માતા પિતા ગામડે રહે છે અને સુરતમાં તે પોતાના કાકા સાથે રહેતી હતી। સમાજ દ્વારા દીકરીને વહેલી તકે શોધી લાવવા માટે ગૃહ વિભાગમાં રજૂઆત કરવાની જાહેરાત કરવામાં આવી છે। સાથે જ આરોપીને ઝડપથી પકડી તેની સામે વિશેષ ગુનો દાખલ કરવાની માંગ ઉઠી છે।